પોલીસ પ્રશાસન દ્વારા એની સંરક્ષણ જ કરવામાં આવ્યું છે ભાઈ. અમારા પ્રેશર પછી કાલે એને અરેસ્ટ કરવામાં આવ્યું છે. એટલે બધું પોલીસ પ્રશાસનનું સંરક્ષણ છે. 15 એપ્રિલની આ ઘટના છે. તમે વિચારો કે એક સામાન્ય વ્યક્તિ ઉપર ફરિયાદ થાય તો પોલીસ પ્રશાસન તુરંત એક્શનમાં આવી જાય છે. 15 તારીખે એક પોલીસ કર્મચારીની ધર્મપત્નીની મૃત્યુ થાય છે અને એ જે બેન છે એમના જે પરિવારના જે સભ્યો છે એ આવીને પોલીસ પ્રશાસન સામે ફરિયાદ કરે છે, પરંતુ 23 તારીખે ફરિયાદ લેવામાં આવે છે. વિચારો, એટલે સંરક્ષણ આપવામાં આવે છે એ વ્યક્તિને જે વ્યક્તિ આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે જ. બાકી એને ભાગવાની શું જરૂર પડે, મને સમજાવો. હવે ફરિયાદ 23 તારીખે થાય છે અને ગિરફ્તારી કરવામાં આવતી નથી. અને ગિરફ્તારી ક્યારે કરવામાં આવે છે? જ્યારે તમામ જે સંગઠનો છે, લોકો છે, એમના પરિવારના લોકો આને લઈને મેદાનમાં ઉતરે છે, પ્રેશર બનાવે છે. પ્રેશર બનાવવાની જરૂર શા માટે પડે ભાઈ? એક વ્યક્તિ ગયો છે, એની મૃત્યુ થઈ છે, પરિવાર કહે છે કે હત્યા થઈ છે, તો જાંચ કરવામાં વાંધો શું છે? એટલે આજે જે આ ઘટના બની, જે અમે રજૂઆત કરવા ગયા કમિશનર કાર્યાલય ઉપર, ત્યાં કમિશનર સાહેબ નહોતા, રજા પર હતા. તો એમની જગ્યાએ જે ઓફિશિયલિંગ કમાન્ડિંગમાં હતા એમના સાથે અમે મળ્યા, અમે અમારી રજૂઆત કરી, એના પરિવારે રજૂઆત કરી. અને મને આનંદ એ વાતનો છે કે જે ત્યાં બરુદર સાહેબ હતા, જે અધિકારી હતા, એમણે અમને વિશ્વાસ આપ્યું છે કે પરમ દિવસે જ્યારે કમિશનર સાહેબ આવશે તો તમારી જેટલી પણ માંગો છે બધી જાયજ છે, માંગો પણ હું કાર્યવાહી કરાવી દઈશ. એટલે અમારું કામ થઈ ગયું સાહેબ. એટલે આ એક મેસેજ મારે પોલીસ પ્રશાસનને કરવું છે કે ભાઈ, કાનૂન તમામ માટે એક સમાન છે. પોલીસ કર્મીએ ભૂલ કરી હોય તો પણ તમારે કાર્યવાહી કરવી જોઈએ. અને જો તમે કાર્યવાહી કરી હોત તો આજે આટલી બધી પરેશાની ના આવી હોત, એટલે અમારે મેદાનમાં ઉતરવું ના પડ્યું હોત. એટલે જે થયું એ ખોટું થયું છે. હત્યા થઈ છે કે ન થઈ એ જાંચનો વિષય છે. પરિવાર કહે છે હત્યા થઈ છે, તો આના માટે મારું એવું જ કહેવું છે કે એક છે ને ઉચિત કાર્યવાહી અવશ્ય થવી જોઈએ. કાનૂનનું કામ કરે. કાનૂન સર્વોપરી છે. પોલીસ પ્રશાસન હોય કે આમ નાગરિક હોય, કાનૂનનું કામ કાનૂન કરે. તમે જજ ના બનો ભાઈ. તમે જજ બનો છો ને તમે કહો છો કે આ છે ને ઓલું છે ને, એ જજ છે, ન્યાયાલય છે આ દેશમાં, એ કામ કરશે ને ભાઈ. તમે તમારું કામ કરો ને ભાઈ. સામાન્ય નાગરિકને તમે પકડી લાવો છો તુરંત, તમે એફઆઈઆર ફાડે તમે સામાન્ય નાગરિકને પકડી લેતા આવો છો, એને તમે રજૂ કરી દો છો. આ તમારો કર્મચારી છે, એને તમે પકડતા નથી, તમે સફાઈ આપો છો કે આ ગુનો નથી બનતો. ગુનો છે ભાઈ. અને જે બેનની તમે વાત કરો છો, જે બેન મરી ગયા છે, એ બેન જીએસટીનું રજિસ્ટ્રેશન કરાવવાની વાત કરે છે, વ્યાપારની વાત કરે છે. એ બેનનું તમે એવું કહો છો કે એણે આત્મહત્યા કરી લીધી ભાઈ. તો ક્યાંક ને ક્યાંક આમાં બહુ મોટું ષડયંત્ર આપ સૌને નહીં, અમને સૌને દેખાઈ ગયું છે. એટલે તો અમે એના પરિવાર સાથે ઊભા છીએ કે ભાઈ એને ન્યાય મળે. અને જે નિર્દોષ હોય એને સજા ના થાય. એ પણ મેં ભાઈ નિર્દોષ હોય કે ભાઈ એની મા હોય કે એની બેન હોય કે ભાઈ જેના ઉપર આ લોકો આરોપ લગાવી રહ્યા છે, હું કહું છું જે દોષી છે એના ઉપર સજા થાય, નિર્દોષને ના થાય. પરંતુ આવું સ્ટેટમેન્ટ આવે તો એ ખોટું કહેવાય. અને એના ઉપર મમ્મી તો કીધું છે કે ભાઈ આ જે વાસના પીઆઈ જે છે, જે એણે પ્રોપર વે પર આનું કામ કર્યું હોત ને તો સાહેબ આજે આ દિવસો જોવાનો આપણો સમય ના આવ્યો હોત. પરંતુ એની ભૂલ છે, એટલે એની પણ અમે માંગ મૂકી છે કે એના ઉપર ઉચિત કાર્યવાહી કરવામાં આવે કે કેમ એને સંરક્ષણ આપ્યું છે. અરે બચાવ્યું જ છે બાબુ. પ્રયત્ન તમે કહો છો. પોલીસ પ્રશાસન દ્વારા એની સંરક્ષણ જ કરવામાં આવ્યું છે ભાઈ. સંરક્ષણ થયું છે આ પોલીસ પ્રશાસન દ્વારા. બાકી 23 તારીખની એફઆઈઆર છે, આજે તારીખ લીધી 12, એ પણ અમારા પ્રેશર પછી કાલે એને અરેસ્ટ કરવામાં આવ્યું છે. એટલે બધું પોલીસ પ્રશાસનનું સંરક્ષણ છે. એટલે જ આ વ્યક્તિ છે ને આટલા દિવસ બહાર રહ્યો. બાકી સામાન્ય વ્યક્તિ ઉપડી ના જાય. એટલે ક્યાંક ને ક્યાંક જે પોલીસ પ્રશાસનમાં ખાસ વાસના પીઆઈનું ભૂમિકા સંદિગ્ધ છે અને એની પાછળ કોણ અધિકારી છે, જાતનો વિષય છે. એટલે એ કાર્યવાહી પણ કરવી જોઈએ તો ભવિષ્યમાં આવી રીતે કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય ના થાય. મારો અંતિમ સવાલ, આ ન્યાય બાબતે કરણી સેના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, યોગ્ય તપાસ નહીં થાય, ન્યાય ઝડપથી નહીં મળે તો શું રણનીતિ રહેશે આપની?
જો સાહેબ, આપણે સકારાત્મક વિચારીએ તો સારું, કારણ કે હું પોતે મિટિંગમાં હતો અને સિનિયર અધિકારી છે મિસ્ટર બરગુજર સાહેબ જે છે, એમની સાથે મારી વાત થઈ છે, ચર્ચા થઈ છે, એ જાણે છે આ બધી વસ્તુ, એમને ખબર છે અને એમણે મને વિશ્વાસ અપાવ્યો છે કે ભાઈ કાલની તો પરમ દિવસે, કાલે તો સાહેબ રજાઓ પર છે, કમિશનર સાહેબ પણ નિર્ણય કમિશનર સાહેબ કરશે. અમે ખાસ જે માંગ છે ને અમે એસઆઈટીની કરી છે, કારણ કે જે જાંચ અત્યારે જે આઈઓ છે, જે જાંચ કમિટી છે, જે જાંચ થઈ એના ઉપર અમને વિશ્વાસ નથી. એટલે અમે એ કીધું છે કે એસઆઈટીનું તમે ગઠન કરો અને નિષ્પક્ષ જાંચ કરો, પ્રત્યક્ષ અને પરોક્ષ કોણ કોણ ઇન્વોલ્વ છે આમાં એમના પર તમે કાર્યવાહી કરો. અમે નથી કહેતા કે આ છે ઓલું છે, તમે જાંચ કરો અને જે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે એમાં ઇન્વોલ્વ એના પર તમે એટલે અમને વિશ્વાસ છે. અને બળદુર સાહેબને હું વર્ષોથી જાણું છું સાહેબ, એક હોનેસ્ટ જે વ્યક્તિ કહેવાય ને એવા અધિકારી હું જાણું છું એમને. એટલે મને વિશ્વાસ છે અને મને એમને આશ્વાસન આપ્યું છે કે એના પર તમામ જે કાર્યવાહી જે થવી જોઈએ 100% થશે. એટલે મને એમાં કોઈ પ્રશ્ન છે જ નથી.